નમસ્તે મિત્રો, તો ચાલો આજે આપણે બનાવવાની છે એક ફાકી જે તમે રૂટીનમાં 40-45 વર્ષ પછી રેગ્યુલર લઈ શકો. એની કોઈ જ આડઅસર નથી અને આગળ જતાં તમને ડાયાબિટીસ માટે બેનિફિટ છે અને ઇમ્યુનિટી બૂસ્ટર પણ છે. તો ચાલો આપણે એ બનાવશું. કઈ રીતે બને છે એના માટે મેં 4 ચમચી મેથી લીધી છે. અહીં તમે એ મેથીને એકદમ સરસ આપણે સાફ કરીને લેવાની છે ને પછી એને આપણે રોસ્ટ કરી લેશું ધીમા ગેસે. તો એકદમ સરસ સ્લો ફ્લેમ પર એને ડાર્ક બ્રાઉન કરવાની છે, ત્યાં સુધી આપણે એને શેકવાની છે. હવે આ મેથી છે તો એ તમને આગળ જતાં જો તમારા બાય હેરિડિટી કોઈને પણ ડાયાબિટીસ હોય તો તમે એને અત્યારથી ચાલુ કરી દેશો તો તમારે ડાયાબિટીસની શક્યતા પણ ઓછી રહે છે. તો હવે એને આપણે ઠંડી થવા દેવાની છે. તો એકદમ સરસ મેથી ઠંડી થઈ જાય પછી એને આપણે મિક્સર જારમાં નાખી દેવાની છે અને 2 ચમચી આપણે હળદર લેવાની છે. 4 ચમચી મેથી, 2 ચમચી હળદર અને 1 ચમચી સૂંઠ પાવડર અને અડધી ચમચી આપણે સંચળ પાવડર લેશું. છે ને બધા જ વસ્તુઓ એકદમ સરસ આપણે ઘરમાં મળી જાય એવી જ છે. અને હવે એને આપણે એકદમ સરસ પાવડર બનાવી નાખવાનો છે. તો આવો સરસ પાવડર બની જશે અને તમારે એને ચાળવી હોય તો ચાળીને યુઝ કરી શકો, નહીં તો એમને પણ તમે એનો ઉપયોગ કરી શકો છો. અહીં તમારા તાસીર પ્રમાણે તમે એને હળદરનું માપ પણ ઓછું વધતું કરી શકો છો અને જો તમને મેથી પણ ઓછી ફાવતી હોય તો તેનું પણ માપ તમારી રીતે તમે વધતું ઓછું કરી શકો છો. હવે અહીં મેં મેડિકલ સ્ટોરમાં જે મળે છે કેસ્ટલ ઓઇલ મેડિકેટેડ એનો ઉપયોગ કર્યો છે. અહીં મેં 1 ચમચી ભરી અને મેડિકેટેડ એરંડિયું વાપર્યું છે. એનો મેં અહીં મૂળ દઈ દીધું છે. જો તમને ના ફાવે એરંડિયું તો તમે એને એવોઇડ કરી શકો, ફક્ત એમને પણ આ ફાકી તમે ખાઈ શકો છો. પણ મને એરંડિયું ફાવે છે એટલે મેં અહીં એરંડિયું 1 ચમચી નાખ્યું છે અને એકદમ સરસ આપણે જેમ ઘઉંના લોટમાં મોણ દેતા હોય એ રીતે સરસ મોણ દઈ અને મેં તૈયાર કરી લીધી છે. હવે આ ફાકી આપણી તૈયાર થઈ ગઈ છે તો એને આપણે એરટાઈટ ડબ્બામાં ભરી લેવાની છે. આ ફાકી તમે રોજ રાત્રે અડધી ચમચી જે રૂટીન આપણે જમવાની ચમચી હોય છે એની અડધી ચમચી આપણે નોર્મલ પાણી સાથે લઈ શકાય છે. અને તમને ફાવે તો તમે રોજ રાત્રે લઈ શકો અથવા સવારે નયણા કોઠે પણ લઈ શકાય. તમારી તાસીર પ્રમાણે તમને જે રીતે અનુકૂળ આવે એ રીતે તમે આ ફાકીનો ઉપયોગ કરી શકો છો. અને જો એકવાર થોડીક બનાવીને ટ્રાય કરો, ફાવે તો જરૂર બનાવો અને બનાવીને જો ફાવે તો મને જરૂર કોમેન્ટ કરજો જેથી મને પણ આઈડિયા આવે. તો આ વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. બાય.